કરે ક્યાં નહીં શું ખબર પડતી તને મન હોય તો માળવે જવાય. ત્યાં જવાના છીએ ત્યાં છે ને ઇન્ડિયન રેસ્ટોરન્ટ નસીબત છે તો અમે નાસ્તાથી જ અમારું પેટ ભરવાનું છે ને થેપલા ને ભાખરી લઈ જાઓ. મમ્મી ઓલું પોટર કરી દેશે ત્યારની લડતી નથી. હું અવાર દિવસે આવે ને જાય. કચરો કરી નાખ્યો. હું તો કઈ નહીં કહું આમાં. આપ જાનો મિયા બીબી. નવા વાવા લેવા જાઓ. કપડા મોદીએ કોને લેવાનું ના પાડી. મારે તો ખાવું જ પડે ને શરીર તો જો. તાર પપ્પા સંભળાવતો તો ટોન્ટ મેરો જ દીધા એને તાર પપ્પાએ કેવો છું નવરીનો. તે ચાંદલા સિંદૂરમાં ફરક સમજે? સિંધુ હા સિંદૂર કો તુમ ચાંદલા બોલ રહે હો. તો સુઈ ચાદર બોલવો છે હા બોલ ને એમાં શું થયું બોલ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યુ વ્લોગમાં બધાનું વેલકમ છે. તો આજે દાદા અહીંયા છે તો આપણે દાદાને પહેલા મળી લઈએ. દાદા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેવું છે? સારું છે ને? સારું છે સારું. હા, દાદા એમ તો રોજ આવતા હોય પણ કેવું કે હમણાંના વ્લોગ આપણે શૂટ નહોતા કરતા એટલે દાદા વ્લોગમાં આવતા નહોતા. દાદા કોઈ સુવિચાર આપો ને આજે. એક મિનિટ હો, આને સુવિચાર આપું. જો મોટી સફળતા જોઈતી હોય તો મોટા સંઘર્ષ માટે તૈયાર રહેવું પડે. સાવ સાચી વાત છે. મહેનત તો જિંદગીમાં કરવી જ પડે તો સફળતા મળે. બેઠે બેઠે કઈ ના થાય. કાંઈ ના હા થાય. ને? દાદાએ આપી દીધો પપ્પા સુવિચાર. મસ્ત સુવિચાર આપ્યો છે સાંભળ્યું તમે? તો મારે આજે સુવિચાર આપવાની જરૂર હમ. નથી. સરસ. તો તમારે કઈ બીજું કેવું હોય તો તમે કહી શકો છો. દાદાએ કીધું એ બરાબર છે. મહેનત તો સંઘર્ષ તો કરવો જ પડે. સંઘર્ષ અને શું કહેવાય તમે ઇંગ્લિશમાં કહો એને શું સ્ટ્રગલ? સ્ટ્રગલ. એ તો કરવું જ પડે જીવનની અંદર. લોકો છોકરાઓ ફોરેનમાં જાય ત્યાં સ્ટ્રગલ કરવું પડે છે. એની વગર સફળતા નથી. તમે લોકોએ કીધું જ છે તમને ખબર. ફોરેન હોય કે ઇન્ડિયા બધે સ્ટ્રગલ તો કરવી જ પડે. Will will find a way. હા, એ will find a way. મન હોય તો માળવે જવાય. યા સાચી વાત. સંઘર્ષ કરવો પડે સતત. હા. મોટી સફળતા મેળવી હોય તો બરોબર. બરાબર એકદમ બરાબર. તો મમ્મીને જોઈ લઈએ આપણે. મમ્મી ક્યાં ગયા? શું કહો છો? અરે ક્યારની લડતી નથી. એવું ગોતું છું. એ કે મમ્મી ક્યારની જડતી નથી. હું અવાર દિવસે આવે ને જાય કામ કરતા કરતા. કોણ તાર પપ્પા. આવીને તમને જોવા આવે એમ કે ક્યાં ગયા એમ? હું કામ કરે છે એમ બેઠી નથી ને હુંતી નથી ને એમ જોવા આવતા હોય. લો, કચરો કરી નાખ્યો. એવું ન આવે. કામ તો કરતી જ હોય. ના પાડી તોય કરે. કામની વાત નહીં પણ હું તો આમાં કઈ નહીં કહું. મોટામાં હું કહું. હા, હું તો કઈ નહીં કહું આમાં. આપ જાનો મિયા બીબી. આખું સ્ટેન્ડ જો મારું રાખીને તોય મસ્ત હુકાય. સ્ટેન્ડ. છોકરી હોય ને એટલે આખું સ્ટેન્ડ ભરાઈ ને જાય. સાંયે રાખેલા હુકાઈ જાય. તડકે તપી જાય. પ્લાસ્ટિકનું તૂટી જાય. ના થાય, कुछ नहीं होता है. એ તાપમાં સૂકવે ને એટલે હું પાછળ સુકવાનું લાવી. ચલો દેખો અમારી ગાડી તો ચલી. લો તમે ઉપર દોરી ઊંચી કરો, હું ધક્કો મારી દઉં. અમારે પેલી જીવા હોય ને તો મસ્ત અહીંયા આવે ધક્કો મરાવા, પણ જીવા ગઈ છે ફરવા. મોરલા છે બહાર એમ તો, પણ બહુ દૂર છે કેમ કે તાપ છે ને તો મોરલા બી છાયે જઈને બેસી ગયા છે મસ્ત. इतना अंधेरा क्यों आ रहा है मेरे पे? ओके तो દીપ ઉપર છે, આપણે જઈએ. પપ્પા બી જાય જ છે. ચલો પપ્પા જલ્દી ગાઈઝ. હેલો બોલો કેસન બા. મજામાં ઠીક બા. યોગી બ્રો મોજે દરિયા. બહુ મજા આવી. મજા ને? બોલો શું છે આજ કા પ્લાન? આજ કા પ્લાન કોઈ નહીં શોપિંગ બીજું? બસ કઈ નહીં શોપિંગ જ છે બીજું કઈ નથી. માણસ છે ગાઈઝ. થેન્ક યુ મારા બ્લોગમાં આવવા માટે. આવું કઈ કે બીજી વાર મેં જોયું નથી. દિલાવી છે ને એ અલગ હતી આખી વસ્તુ. એ હમણાં હું બોલતી હતી કઈ નહીં. બોલતો કંઈ પણ બોલી પણ એને શું કીધું ખબર છે એ જે જગ્યાએ જવાની છે ને ત્યાં ઓબ્વિયસલી અમારે કેવું કે ભાઈ કોમ્બો ઇન્ડિયામાં જ અમે ખાલી ડિલિવરી કરી શકીએ છીએ. બાકી યુકેમાં છે ને હર્ષિલને મોકલીએ છીએ. યસ તો હા એ કહી દઉં કે ઓલમોસ્ટ કોમ્બો કેવું બુક થઈ ગયા છે. 10 થી 12 જેવા બાકી છે. તો ઇફ જો તમારે કરવો હોય તો હર્ષિલ_પદ્મણ ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી દેજો. પછી ના કહેતા કે છે ને કે દીપભાઈ હવે યુકેમાં નથી તો અમારા ઇન્ડિયાથી કેવી રીતે મંગાવવું. ઇન્ડિયાથી મંગાવો તો પણ મંગાવી શકો. અમે તમારા કોઈ રિલેટિવ કે તમારા કોઈ ફ્રેન્ડ હોય ત્યાં મોકલી શકીએ અને એ લોકો તમારું જે બી નાસ્તા પાણી જે મોકલવાના હોય એના જોડે તમે કોમ્બો મંગાવી શકો. પણ જે સ્પેશિયલી મેં મોકલ્યા છે યુકેમાં જોતા હોય તો હર્ષિલ મેસેજ કરો, જલ્દી કરજો. ઓલમોસ્ટ હજી વાત નથી મારે પણ 10 થી 12 જેવા વધ્યા છે. કાલે એવું કહેતો હતો રાતે. અને અહીંયા સાસુભાઈ વાત કરતા હતા કે કોમ્બોના જે આવે ને જે ફોરેનના બરાબર એમાંથી કપડા લઈ લેશું એમ કે અને પાછા તાલી મારે પાછા એકબીજાને. જય શ્રી કૃષ્ણ. તો અમારે શું હોય લેડીઝ ને કપડાનું જ હોય. કપડા મોદીએ કોને લેવાનું ના પાડી છે. તો નથી લેવું. હવે મોદી સાહેબ ને છે ને સોરી કારણ કે તમે જયારે કીધું ને ત્યારે મારી ટિકિટ બુક થઈ ગઈ હતી અને મોદી સાહેબ પછી છે ને આ લોકો ફ્લાઇટ વાળા છે ને રિટર્ન નથી કરતા. નહીં તો અમારે તો છે ને રિટર્ન કર્યું કેમ દીધા. અમે તો દેશભક્ત જ છીએ પણ શું દેશભક્તિ વાળા છે. હા પણ હવે કેવું કે બુક થઈ ગઈ છે એટલે જવું પડે કારણ કે પછી છે ને બીજી વાર એવું છે. ખોટું પૈસા જાય એટલે મહિનાના પૈસા જાય અને ના ચાલે. અમેરિકા ઓલરેડી અમારા જે મેં કીધું હતું વિયેતનામ જવાના છે એનું તો ગયું. એના તો પૈસા લિટરલી એમાંય ગયા પ્લસ જયારે ઓલી બબલુની એંગેજમેન્ટ હતી એ કેન્સલ કરી તો એમાં અમારા 15% કટ થયા હતા. એટલે સારું એવું છે ને આમ ટિકિટના ભાવમાં છે ઓલમોસ્ટ 70-80% તો અમારે જતા જ રહ્યા છે. એટલે હવે ભાઈ આ વખતે મોદીએ ભાઈ કીધું
કીધું નરેન્દ્ર મોદીજીએ, પણ હવે વાંધો નહીં, ગોલ્ડ નહીં લઈએ અમે, પણ બસ આ વસ્તુ છે બરાબર. બાઇક નહીં ચલાવતા અમે, ગાડી ચલાવીએ છીએ ઇમિટેશન લઈ આવીશું બરાબર. કલદી રહીને એટલા બધા છે ભલે પેરાસ કરે યસ. સો ક્યાં ફરવા જવાના છીએ એ તો તમને જ્યારે અમે યુટ્યુબમાં તો નહીં આવે ને, બ્લોગ આવશે યુટ્યુબમાં ડેઈલી, ટોપ સિક્રેટ હે ટોપ સિક્રેટ. કદાચ જેમ કે આજે ફરીએ છીએ તો આજનો બ્લોગ કાલે આજ આવી જશે એવું નહીં થાય, અમે ફરીને બીકોઝ આવશું પછી અમે હા મૂકશું. મે બી ત્યારે મૂકશું, અથવા તો કંઈક ટ્રાય કરીશું આપણે, જે એડિટ કરે છે એને મોકલી દઈએ અને પછી થઈ જાય. પણ તો બી છે ને એટલું બધું, કારણ કે એમાં શું થાય કે બીજા દિવસે પાછું અમારે એમાં રહેવું પડે, એટલે ફરી ના શકીએ, એટલે એટલા દિવસ તો નહીં જ આવે. બટ ડેટ તમને કહી દઉં કે 23 થી લઈને 2 તારીખ સુધી, 2 થી 3 તારીખ સુધી બ્લોગ નહીં આવે, ઠીક છે? પછીથી ધડાધડી આવશે, પછી તો ફૂલ મોજે મોજ. અને એવી કન્ટ્રી છે કે જ્યાં છે ને તમે ક્યારેય એ બ્લોગ નહીં જોયો હોય, ઓલમોસ્ટ 95% લોકોએ એ કન્ટ્રીમાં કોઈ ફરવા ગયા હોય એવું નહીં જોયું હોય. સો અમે જઈ રહ્યા છીએ એવી કન્ટ્રીમાં કે જે અમારા માટે એકદમ નવું છે. ઇવન ઇન્ડિયન રેસ્ટોરન્ટ બી અમુક જગ્યાએ નથી, અમે જે જવાના છીએ ત્યાં લિમિટેડ થી, અમુક સિટીમાં તો છે જ નહીં. નહીં લિમિટેડ છે, પણ એમાં બી કેવું ઓપ્શન એકદમ લિમિટેડ, એમ જે આપણે આમ ખાઈને પેટ જ ના ભરી શકીએ. યસ. સો અમે નાસ્તાથી જ અમારું પેટ ભરવાનું છે ને. થેપલાન પાકડીને લઈ જાવ. એ મમ્મીને કહેશું એટલે મમ્મી ઓલું પોટર કરી દેશે. તમારે શું કઈ અહીંયા રહેવાનું તો બસ. ઓકે ચાલો ગાઈસ, થોડું કામ ફિનિશ કરી દઈએ, પછી મારે મારા વાવા લેવા જવાના છે. વાઘા વાવા વાવા નવા વાવા લેવા જઈએ. વાઘા કે વાઘા વાવા વાઘા નહીં વાવા. નવા વાવા લેવા નવા જવાના છે. છોકરાને કે ચલો વાવા લેવા જઈએ એવું. નો થોડું બાકી છે. કાલ ગયા હતા પણ છે ને દિરાવીને કેવા લેવા દીધા તે કેવા જોયા છે? નહીં કેવું મારે તું બોલ ને. એસ્થેટિક. એટલે નીચેથી પેલા ખુલ્લા હોય ને, પેલા લિનનના પેન્ટ અને લિનનનો શર્ટ જે આખું પેલું ટ્રાન્સપરન્ટ હોય, પટલા તો એવા લેવા છે. મારા જે એવી એમ કે દિરાવી કે એમ પેલું ઓડી શેપ એવું નથી થયો, પણ તો બી પહેરશું. કઈ વાંધો નહીં, એવું જરૂરી નહીં કે બોડી શેપ એવા હોય તો જ પહેરવાનું. સૂટ થાય છે શર્ટ. હા આ પેન્ટ એવું જ પહેર્યું લીલન. બસ આવું જ, આવું જ લેવાનું કે છે, આવું જ આવું ઉભી કરી. એવું જ લેવાનું કે છે. બાય. આજે મેનુ છે મસ્ત જમવામાં. મમ્મીએ બનાવી છે દાલ ફ્રાય, કેરી અને કાંદા, રોટલી, અને અહીંયા આ કેરી, કાચી કેરી, બસ આ જો લેવા મળ્યા છે. ખાતે જ હવે ભૂખ લાગે દે રોટલી તો. ઈ નાય તો પપ્પા ભૂખ લાગી દેવા જ મેળ્યા એમ. પાછા કે હું તો ખાતો જ નહીં બપોરે એમ ગયો પાછો. તું આવીને પછી નામ જ નથી લેતા, નથી ખાવું એમ કા? કેવા ખાઈ ગયો, ચાલુ જ પડી ગયા. હું કહું ને તો કે ને હું રાંધું છે એમ. ઈ નહીં. મેં કેવું ફટકીમ કહી દીધું. પપ્પા ના પડે, મારે નહીં ખાવું, પછી બેસી જ જાય. મને કે એટલે હું કરવું મારે. ચાલો લાવો છાસ, અને આપણે જમી લઈએ. મસ્ત મમ્મીની દાલ ફ્રાય. ખાવાનું ઠેકાણા એકદમ ખાવ ને એટલે આને જ ખાવું જ હોય એટલે રાંધવું જ હોય. અને મારે તો ખાવું જ પડે ઓલો ને. કે મારે જ ખાવું, ઓલો કે મારે નથી ખાવું. મારે તો ખાવું જ પડે ને, મારું શરીર તો જો. હવાર નો ખાધું. ચાલો ગાઈસ, અત્યારે હવે જસ્ટ ઘરે આવ્યા, અને અહીંયા ઘરે ડિનરની વ્યવસ્થા, કુકિંગ ચાલુ છે. વ્યવસ્થા તો નહીં, વ્યવસ્થા મમ્મીએ કરી રાખી હતી, હવે બાકીની વ્યવસ્થા હું પૂરી કરું છું. હા. શું બનાવે છે? પાલકના પરાઠા. કાલ પપ્પા સંભળાવતા હતા, ટોન્ટ મેરો જ દિરાવીને કાલ પપ્પાએ. હા, કે બે પાલકની ગોળી, પાલકના પરાઠા બનાવવાની ગોળી કહીને જતા રહ્યા એમ આપી. કાલે દિરાવીએ કીધું હશે કે પાલક પરાઠા બનાવવાના છે, તો ઘરે આવ્યા ને તો ચા ભાખરી હતી. એ પપ્પા એમ કહેતા દિરાવીને કે ત્યાં છે ને બધા કોઈ બહાર હશે ને તો કહેતું હશે કે આજ તો દિલીપભાઈ ત્યાં પાલક પરાઠા બન્યા છે. એને ત્રણ વર્ષ કઈ આજ આવ્યો આવો તે સુગંધ આવે છે કે લઈ ગઈ. અમારા કેવું કે ચેરમેન નથી પણ ચેરમેન નું કામ કરે છે. અમારે છે ને સોસાયટી થોડુંક પાણીનો પ્રોબ્લેમ છે ને, તો ત્યાં જ છે 2 દિવસથી. આજ તો એટલે વ્યવસ્થામાં છે. ઉઠાડાય નહીં હો, હાથ વાગ્યા ઉઠી ગયા. હે? ચાલુ કરવા. મેં જોયું? ઉઠાડવા જ નથી. એને હે ને ચેરમેન બનવું છે, પણ અમે ઘરેથી ના પાડીએ છીએ. બનવું નથી બધાય કહે છે. બધા કે છે એટલે એ જે કામ એવું કરે નથી. હા. અને હું દિરાવે ત્યારે મારા થોડા કપડા લેવા ગયા હતા. પ્લસ અમે છે ને રેડી ટુ કુક કેવાય, રેડી ટુ ઈટ કહેવાય. તો Ready to અમે રેડી ટુ ઈટ બધી વસ્તુઓ લઈને આવ્યા છીએ, કારણ કે જ્યાં જવાના છીએ ત્યાં છે ને ઇન્ડિયન રેસ્ટોરન્ટ નહિવત છે, નહિવત પ્રમાણમાં. એટલે બધું non-veg ભૂખ્યા રહેવા વધારે કરતા બધું નોનવેજ જ છે. એટલે વેજ ના છે ને આમ કહેવાય ને કે 1% ઓપ્શન્સ છે, હોય તો બી શું હશે, બ્રેડ ને એવું બધું હોય, બીજું કઈ ના હોય. એટલે લાવ્યા છીએ અને જોઈએ બધું કેવું રહે છે. ટેસ્ટ કરીને જ લાવ્યા છીએ. અત્યારે ગાજરનો હલવો બનાવે છે, તો જોઈએ કેવો બને છે. કેવું હોય એમ ખાલી કે આપણે એ તો taste નાખવાનું કરીને જ આવ્યા અને ગરમ પાણી નાખવાનું. ગાજરનો હલવો મયુર પર ટેસ્ટ કરશે. હા, એટલે એમને ટેસ્ટ કરવા માટે મેં આવ્યા છે Yes. extra. તો ખાલી ગરમ પાણી નાખવાનું જેટલું કીધું એટલું, અને બની જાય. પણ ગજબ જે બી છે બહુ મસ્ત છે. સી કેવું લાગ્યું રવિ? સરસ હતું બધું. મારથી બધું ટેસ્ટ કરી કઈને પેટ ફૂલ થઈ ગયું છે, એટલે મારે તો હું તો થોડું ખાઈશ, કારણ કે મમ્મીએ મારા માટે ચા બનાવી છે, એટલા માટે ખાવું પડશે. બરાબર, ચાલો. મસ્ત જમીને બેઠો અને મસ્ત સરસ મજાની ઊંઘ આવે છે. આજે તો આખો દિવસ ફર જ થયો હતો. દિરાવી વધારે વ્હાઈટ થઈ ગયો નહીં લાગતો? ડીગલો ને મુझे જ્યાદા ગોરા कर दिया. દિરાવી નહીં લાગતો વ્હાઈટ વધારે તને કહું? ઓય છોકરી, અબ તો white हो गया બી જ્યાદા વ્હાઈટ હો ગયા. है ना. ચાલો તો દિરાવી આપણે ક્યારની કમેન્ટ નહીં વાંચી,
તો આજે 2-3 કમેન્ટ રીડ કરો, કારણ કે આ લોકો જે પ્રેમથી અમુક તો લાંબી કમેન્ટ કરે છે એનો ખુદનો આમ ટાઈમ કાઢીને, આજકાલ કોઈ બધો ટાઈમ નથી, તમે લોકો આટલી લાંબી અમારા માટે કમેન્ટ કરો છો અને થેન્ક યુ સો મચ. તો એ કમેન્ટ અમારે રીડ તો કરવી જ પડે ને બોસ, આજે કરી લઈએ. જલ્દી રહે, મસ્ત કમેન્ટ કાઢ. તો ચશ્મા પહેરીને રેડી થઈ ગઈ. હવે મમ્મી કમેન્ટ વાંચશે એવું લાગે આજે. ચાલ હજી મેં તો જોઈ જ નથી. જોઈ લે. इसको बोलते हैं झांझर. કેવી મસ્ત એન્કલેટ. કે એન્કલેટ બોલે છે. હા. સોરી એન્કલેટ. તો આ છે એન્કલેટ. તારું એન્કલેટ ક્યાં ગયું? ક્યાં છે? આ છે મમ્મીનું એન્કલેટ. બે સેમ પીચ કર્યું છે સાસુ. લાવો બેને સેમ પીચ કરી દો. દૂર બેઠા છો. સેમ પીચ. ચાલ લે મમ્મી હું વાંચું. વાંચ ચાલ. એમ જે રાજપૂત. હા. જય શ્રી કૃષ્ણ દીપભાઈ, અમારે પણ બહુ જ તડકો પડે તોય ખેતરમાં કામ કરીએ, પણ અમે વાડીએથી આવીને તમારા બ્લોગ જોઈ લઈએ એટલે અમને આખા દિવસનો થાક ઉતરી જાય. વાહ. સારું કહેવાય હો. એમ જે રાજપૂત, થેન્ક યુ સો મચ. અને સૌથી અઘરું જેનું કામ હોય ને તો એ આપણા દેશના ખેડૂતોનું છે, કે આવી ગરમીમાં પણ છે ને એને કામ કરવું પડે ને એ કામ કરે છે તો જ આપણે જમવાનું મળે છે. શું કેવું દીરાવી? અને તોય થાક્યા હોય સાચી વાત ને. ગરમીના, તોય આપણો બ્લોગ જોઈને એને થાક ઉતરી જાય છે. હા. તું લાંબી થઈ ગઈ ને થોડું રહીને, મારો ચેપ લાગ્યો તને. હા, થેન્ક યુ સો મચ એમ જે રાજપૂત. હા, બીજી કમેન્ટ ચાલ. તો દિરાવી કાઢી હવે. દીરાવી? હા દીરાવી, ચાલો. મેં કાઢ્યો છે. અલા તું કરે ક્યાં નહીં? ખબર નહીં પડતી તને? જોઉં જ છું. કેવો છે? બોલી હમણાં બોલતો. કેવો છું હું? નવરીનો. નવરી નો એટલે તું જ, તારી ઉપર તું નવરી કહેવાય, કારણ કે નવરી નો એટલે તારો તું જ થઈ ને. નદી રાવી કોણે કીધું? અરીસો. ખબર છે નાના હતા તે કોઈ બોલે ને એટલે આમ કહી દઈએ અરીસો. બોલો કે સામે ટોક અરીસો. ટુ માય હેન્ડ. હાઈ ફાઈ. ટોક ટુ માય હેન્ડ. હાઈ ફાઈ. લે કમેન્ટ બોલ ને હવે કે તારા તું. ચીમટા યાર. ચાલ કમેન્ટ માં ચાલો. ખબર છે નવા વાવા પહેરા છે. નવા કઈ નહીં. દાંત કાઢતો હોય. પણ નવા નથી. ચાંદલો દેખાડ તારો. સોરી સિંદૂર. तो चांदला सिंदूर में फर्क समझे? सिंदूर. एक चुटकी सिंदूर की कीमत तुम क्या जानो दीप बाबू? हाँ. सिंदूर को तुम चांदला बोल रहे हो? सुहागन का सर का ताज होता है. सुहागन के सर का ताज होता है. एक चुटकी सिंदूर. चल, પછી બોલ. એક औरत का वोट औरत का એવું કઈ ડાયલોગ માં આવે છે. બોલ. मन नहीं खबर પછી આગળ. કઈ નહીં કમેન્ટ માં ચાલ. મને યસ બોલાવે. પપ્પાએ મોર્નિંગ માં જ સ્વિચ આપી દીધો. યસ. નહીં તો સ્વિચ અદર બોલવો છે. હા બોલ ને એમાં શું થયું? બોલ. હા ચાલ. જીવનમાં અમુક કામ એવા કરવા કે જેમાંથી પૈસા ભલે ન મળે હા. પણ દુઆ અઠળક મળે. ઢળક મળે. વાહ સાચી વાત. પૈસા ભલે તમે ન કમાવો પણ દુઆ માણસોની એકવાર તમને મળી જાય ને. જેવી રીતે પૈસા જોઈએ એટલી દુઆ પણ જોઈએ, કારણ કે પૈસાથી પેટ ભરે, દુઆથી મન ભરાય. બરાબર ને? યસ સાચી વાત છે. જેવી રીતે દીરાવી મને કહું પાણી ભરી દે તો પાણી ભરી આવે, દુઆ મળે એને દીરાવી. મમ્મી શું છે શું કેવું તારું? સાચી જ વાત છે. સાચી વાત છે ને. હું પાછી લાસ્ટ સેટરડે જવાની હતી સુરત, પણ ભાઈ મારી તબિયત ખરાબ થઈ ગઈ ને એટલે પાછું જવાનું હતું. ઘણી દુઆ. હા એ છે હો ભાઈ. પાછું જવાનું. હા એ સાચું છે. મને બહુ ખુશી થઈ ઈ કામ હે ને? કર્યું ને જોઈ. મારી પાસેથી કાંઈક તો શીખ. એને કર્યું પણ આખા પરિવાર. હાસ તો લે દાંતું કાઢે છે તું શરમ. બોલ્યો એટલે કંઈક તો શીખી મારી પાસેથી. વાંધો નહીં, એમ રાખો. તો દીરાવી તે કેટલા પરિવારને તે આપ્યું તું કરિયાણું? શું? કેટલા પરિવાર માટે હતું એ? 11 પરિવાર માટે. 11 પરિવારને હતું. ઓકે સરસ. આ વખતે મેં વિચાર્યું હતું કે ગરમી બહુ હતી ને એટલે ચીકુનું જ્યુસ કે એવું કંઈક કરીએ અને પછી આપીએ એમ, કેમ કે ત્યાં છે ને મજૂરો ભર બપોરે કામ કરતા હોય, ફૂલ તડકો. આપણે ટુ વ્હીલ પર હોઈએ ને પવન આવતો બી હોય ને તો આપણે સહન ના થાય એવા અમે લોકો કામ કરતા હતા, રસ્તો બનાવતા હતા. આપણને આમ આગની આમ લૂ આવતી હોય ને એવું લાગે. અને એમાં એમના નાના છોકરા બધા ત્યાં બેસાડ્યા હોય, એક બાજુ કામ કરતા હોય તો એમ જોઈને કંઈક થતું હતું મને. એટલે મેં કીધું કે આ કંઈક કરીએ એમ આવું, પણ પછી મારી તબિયત બગડી ગઈ એટલે પછી મજા નહોતી 2-3 દિવસ મને, એટલે તો સેટ ના થયું. એટલે હવે પાછા ફ્રી પડી એટલે પાછું કરીએ. ડન છે ફરીને આપીએ એટલે કરીએ. અને એક વસ્તુ મારે એડ કરવી છે કે આ જેમ કે દીરાવી રોડ ઉપર જોયું બરાબર કે એમને જરૂર છે એમ એ આપણને દેખાય છે, પણ આપણી વચ્ચે એવા પણ પરિવારો ઘણા હોય કે જેમને સખત એમને જરૂર છે એટલી જરૂર હોય, પણ કેવું કે આ સમાજમાં રહેવા માટે એ દેખાડી ના શકે. કેમ કે મિડલ ક્લાસ હોય, લોઅર મિડલ ક્લાસ, એને બહુ જરૂર હોય, દેવું હોય એને ગમે તે હોય. તો એવા કોઈ પરિવાર હોય તો જેને સાચે જ માં જરૂર હોય તો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો. આપણાથી જેટલી હેલ્પ બનતી શકતી હશે એટલી આપણે હેલ્પ કરીશું. પણ જેને આમ જેવું દીરાવે કીધું ને કે રોડ ઉપર જે રહેતા હોય કેવી રીતે એને જે રીતની જરૂર હોય એ રીતની જો આ જરૂર હોય, જો બહાર ના લાવી શકતા હોય કે ના કહી શકતા હોય તો પ્લીઝ મારી સાથે એવા કોઈ ફેમિલી કે એમનો નંબર શેર કરજો. ઓકે ચાલો દીરાવે કમેન્ટ. તો આ કમેન્ટ છે અંકિતા જુમાનીની. જય શ્રી કૃષ્ણ પદ્માણી ફેમિલી. ઓલવેઝ તમારા વ્લોગ જોવા માટે વેઇટ કરતા હોય, તમારા વ્લોગ જોઈને મજા આવે છે અને એનર્જી ફૂલ થઈ જાય છે. થેન્ક યુ સો મચ. એનર્જી તમારી ફૂલ થઈ જાય છે એ જાણીને સારું લાગ્યું. એ જાણીને દીરાવીની એનર્જી ફૂલ થઈ ગઈ.
બોલો શિલ્પાબેન, તમારે કઈ સુવિચાર કમેન્ટ વાંચ્યું છે હવે? અરુણા પટેલ, અરુણા પટેલ, ઓકે. જય શ્રી કષ્ટભંજન દેવ, જય સરસ કષ્ટભંજન. કામ કર્યું છે દિરાઈ દીદી, કરવું જોઈએ, જે મળે તે યથાશક્તિ પ્રમાણે બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અરુણાબેન થેન્ક યુ. એક વસ્તુ એક કમેન્ટ મારા ધ્યાનમાં આવી છે. બોલો. સારી એવી આપણે રિપ્લાય મતલબ ટ્રુ જેન્યુઅન રિપ્લાય આપણે આપવો પડશે. આ કમેન્ટ છે ઉર્મી રબારી 08 ની. ધ્યાનથી સાંભળજો. દીપભાઈ, તમારા નોઝ પર શેનો ડાઘ છે? નોઝ પર છે, બટ એ ડાઘ નીકળતો નથી ડીગ્લોથી, ખાલી એ જ ડાઘ. સો મને નહીં ખબર તમે કયા એક્સેન્ટમાં વસ્તુ કીધી, નેગેટિવ વેમાં કીધું કે એકચ્યુઅલમાં તમે પૂછ્યું ખબર નથી, પણ આવી કમેન્ટ મેં બીજા કોઈની પણ જોઈ લી કે તમારા ડીગ્લોથી તમારો એનો ડાઘ નથી નીકળતો, એમ તમારા નાક પર છે આ વસ્તુ ડાઘ છે તો કેમ નીકળતો નથી? ભાઈ એ ડાઘ નથી, વાગ્યું તું ના ડાઘ છે જ નહીં, એનો નોઝ ક્લીન છે. મારું નોઝ ક્લીન છે, પણ છે ને આ પેલું પડછાયો કેવો પડતો હોય એટલે તમને ડાઘ દેખાતો હશે, અને બટ એવો કોઈ ડાઘ છે નહીં. બે તું ને રવિ નાના હતા ને તે બે આમાં ભટકાણા ને તે નાક એકાબીજાનું ઓલું થયું. એટલે મારું હાડકું આ તૂટી ગયું હતું, અને હાડકું એવી રીતે જ પછી આ જોઈન્ટ અહીંયા થઈ ગયું છે. વાગ્યું તું. હું બતાવું તમને. એને છે ને અહીંયાથી નાક એટલે અહીંયાથી આમ થોડો ખાડો પડી ગયો છે ને અહીંયાથી આમ થઈ ગયું છે. સો એ ડાઘ સેમ નથી. વસ્તુ રવિભાઈને બી છે. તો બેયને એમ છે. ગાઈઝ એ કોઈ ડાઘ વાઘ નહીં. જો સાઈડમાંથી બતાવું. અમે બે રમતા હતા ને એટલે આમ ભમ ભટકાણા એટલે બેન અહીંયા છે ને આમ બહુ વાગી ગયું હતું, એટલે નાના X-ray હતા કરાવ્યો ત્યારે ને જ. તો અહીંયા હાડકું છે ને આ તૂટી ગયું હતું, ક્રેક થઈ ગયું. ડોક્ટરે કીધેલું કે કઈ કરવાની જરૂર નથી, એ ઓટોમેટિક જોઈન્ટ થઈ જશે કારણ કે નાના હતા. તો જોઈન્ટ થઈ ગયું પણ સીધું શેપ joint એનો ચેન્જ થઈ ગયો. જો આમ જો change સાઈડમાં થઈ જોજો. એટલે ડાઘ લાગે. સો એ ડાઘ નથી. એટલે નજીકથી ડાઘ જોઈ લો નથી? તમે બરાબર. બરાબર. બાકી આપણે ડીગલો ઉપર ક્વેશ્ચન નહીં કરવાના. તો? બરાબર. ડીગલો જો સાંભળો, આ વાગ્યું હોય ને એ હોય ને તો એના ડાઘ ના જાય, કારણ કે ચામડી કટ થઈ હોય તો એ તો કોઈનાથી ના જાય. અમે કોઈ સ્ટીરોઇડ્સ વાળી કેવી ક્રીમ નહીં વેચતા. અમે સિમ્પલ કહીએ છીએ કે જે સ્કિનની બહારનું જે લેયર છે, જે સનટેન છે, એના સૂર્યપ્રકાશની ગરમીને લીધે અથવા તો પછી કોઈ ધૂળમાં તમે રખડતા હોય, ક્લીન ફેસ ના રાખતા હોય, તો એના લીધે તમારું જે સ્કિન ડેમેજ થયું હોય ને એ બધું ઓકે થઈ જાય ડીગલોથી. બાકી વાગ્યું હોય ને એના ચીરા પડેલા હોય ને એ સાથે એ કટ ને બધું ઓકે ના થાય કઈ ના નથી. થાય. આ તો કારણ કઈ કે દવા અમે થોડી છે. એવું કોઈ મેજિક નહીં બનાવ્યું. બહારની જે વસ્તુ છે, જે સ્કિન આગળથી બગડી ગઈ છે, અમે એ ક્લીન કરી આપીએ. બેનને હતા તોય મારું વરસ હતા. એટલે આવી વસ્તુ છે, એટલે લેવી હોય તો લેવાની. ઈ જે કયા જે બી બેન હતા એને વાંધો નહીં, ચાલો ચાલ્યા કરે. નહીં મેં હવે બીજા કોઈની પણ જોઈ લી એટલે ખબર નહીં હવે તમે નેગેટિવમાં પૂછ્યું કે સારા એક્સેન્ટમાં કીધું જોઈ વસ્તુ. લેજો, ડાઘ નથી. હા નજીકથી જોઈ લો. ઓકે ઓકે ચાલો ગાઈસ, હવે બ્લોગ લાંબો થાય છે, તો જેને પણ ઓર્ડર કરવો હોય કરી દેજો. ઈ બેનને પણ ઓર્ડર કરી દેજો. જો ડાઘ નથી તો તમે યુઝ કરીને જોઈ લેજો, ટ્રાય કરજો. હા, પ્રાઇસ બહુ પૂછતી ઓલું મૂક્યું એમાં બધાએ. શેની પ્રાઇસ? ડીગલો. ડીગલોની પ્રાઇસ જો આમાં અલગ અલગ વસ્તુઓ છે, સો કોઈ ફિક્સ રેટ નથી એમાં. તમે જેવી પ્રોબ્લેમ હોય ને એ મુજબ તમારે વસ્તુ લેવાની હોય. તો તમારો પ્રોબ્લેમ હોય ને પહેલા શેર કરો. તો એના માટે વોટ્સઅપ પર 9429920043 9429920043 વોટ્સઅપ પર મેસેજ કરો. તમારો પ્રોબ્લેમ જેવી હોય એનો ફોટો મોકલો, એટલે તમને આખું એક મેસેજ મોકલશે. એમાં તમને જે બી વસ્તુ તમને તમારા ઇસ્યુ મુજબ લાગે એ તમે પરચેસ કરી શકો છો. ઓલ ઇન્ડિયામાં હોમ ડિલિવરી છે, બટ એક પ્રાઇસ સેટ છે કે આ પ્રાઇસથી વધારે ઓર્ડર કરો તો હોમ ડિલિવરી છે. કારણ કે ઓછી 100 રૂપિયા 200 રૂપિયા વાળી વસ્તુમાં હોમ ડિલિવરી પોસિબલ ફ્રી નથી. એટલે તમને ક્લિયર કહી દઉં છું. આપણે જે બી છે ટ્રાન્સપરન્ટ છે, કોઈ હિડન ચાર્जेस નથી. ઠીક છે, તો આપણે બસ આ હતી ઇન્ફોર્મેશન. ઓકે, તો હવે આપણે આજનો બ્લોગ અહીંયા ફિનિશ કરી દઈએ. આ બે સેટ થશે જાડિયામાં. ઓકે, હા થઈ ગયા. અરે ચાલો ભાઈ, આજનો બ્લોગ અહીંયા ફિનિશ કરીએ છીએ. મારા ચેરમેન સાહેબ વહી ગયા છે બહાર, જ્યાં આપણું ટાંકાનું થોડું કામકાજ ચાલુ છે પાણીના ત્યાં. તો ચાલો ગાઈઝ, મળીએ કાલે એક સરસ મજાના બ્લોગ સાથે. ફરવા જવાની ફૂલ જોશમાં તૈયારી ચાલુ છે, સો જલ્દીથી એના બી બ્લોગ્સ આવશે. તો મળીએ કાલે. વ્લોગ્સ આવશે પણ અમે ફરીને પાછા આવશું પછી. તો હમણાં તો બંધ જ રહે બધાએ. યસ. બંધ રહેશે. યસ, ઓકે. કેમ કે અત્યારે અમે અમારો ટાઈમ સ્પેન્ડ કરવા જઈ રહ્યા છે તો પાછા આવશું, બ્લોગ શૂટ કરશું પણ અમે પાછા આવશું ને પછી તમને જોવા મળશે. યસ, ઓકે, ચાલો ગાઈઝ, તો મળીએ કાલે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય.